હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આશા રાખું છું બધા મજામાં જશો. તો હું ફરીથી તમારા સમક્ષ પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક ગતકી આ ચેપ્ટરનો આપણે આગળ ચર્ચા કરી જ હતી બાળકો. તો હવે આપણે આજે જોવાના છે કોયડો 4.1. તો બાળકો કોયડો 4.1 તમારા ટેક્સ્ટબુકમાં આપ્યું છે C4H9Cl એટલે કે બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે પ્રક્રિયા બરાબર, તેનો સરેરાશ વેગ કરવાનું છે. તો આ સરેરાશ બાળકો આ જે છે તે શું થતું છે? તો અહીંયા બ્યુટાઇલ ક્લોરાઇડ છે અને એનું શું થતું છે? તો જલ વિભાજન થતું છે. તો જલ વિભાજન થવાથી શું થતું છે કે આ જે ક્લોરાઇડ છે તે ક્લોરાઇડનું સ્થાન કોણ લે? તો આ હાઇડ્રોક્સાઇડ લે છે બરાબર. અને આ ક્લોરાઇડ જે છે તે કોની સાથે સંયોજાય છે? તો હાઇડ્રોજન સાથે સંયોજાય છે. તો અહીંયા આપણે શું મળે છે? બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે તેની જગ્યાએ આપણે શું મળે? તો બ્યુટેનોલ મળે, બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. તો બાળકો આ જે રાસાયણિક પ્રક્રિયા થતું છે બરાબર, આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે રાસાયણિક ગતકી શોધવાનું છે બરાબર. આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે રાસાયણિક ગતકીનો અભ્યાસ કરવાનો છે પ્રાયોગિક રીતે બરાબર. તો બાળકો અહીંયા જે છે તે જુદા જુદા સમય સેકન્ડમાં આપેલા છે બરાબર, જુદા જુદા સમય આપેલા છે સેકન્ડમાં. આ જુદા જુદા સમય દરમિયાન જે સાંદ્રતા હોય બરાબર કોની? આ પ્રક્રિયકની C4H9Cl એટલે કે બ્યુટાઇલ ક્લોરાઇડની જે સાંદ્રતા હોય, મોલાર સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટરની સાંદ્રતા આપેલી છે બરાબર. તો આ માહિતી તમને આપેલું છે બરાબર. તો 0 સેકન્ડે આટલી છે, 0.100 50 સેકન્ડે આટલી છે, પછી બીજા 50 સેકન્ડ એટલે કે 0 થી 100 સેકન્ડ પૂરા થયા ત્યાર સુધીમાં આટલી છે. તો બાળકો આ મોલાર સાંદ્રતા આપેલી છે. તો હવે આ જે મોલાર સાંદ્રતા આપેલી છે બરાબર, આ માહિતીનો આપણે ઉપયોગ કરવાનો છે અને માહિતીનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? તો આપણે રાસાયણિક ગતકી જે છે તેનો અભ્યાસ કરવાનો છે બાળકો. તો તમને જણાવી દઉં કે આપણે કરવાનું શું છે આમાં. તો આના માટે આપણે શું કરવાનું છે કે જુદા જુદા સમય દરમિયાન જે પણ કંઈ અહીં સાંદ્રતા આપેલા છે બરાબર, એ જુદા જુદા સમય દરમિયાન સાંદ્રતા માટે આપણે સરેરાશ વેગ શોધવાનું છે. સરેરાશ વેગની આપણે જો વાત કરીએ બાળકો, તો સરેરાશ વેગ એટલે કે ડેલ્ટા આર અને ડેલ્ટા ટી નો ગુણોત્તર બરાબર છે. ડેલ્ટા આર એની સાંદ્રતાનો બરાબર એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર જે પણ થતો હોય બરાબર તે અને સમયગાળો જે લેવામાં આવે છે, સમય અંતરાલની વાત કરીએ તેના ગુણોત્તર આપણે લેવાનો છે બરાબર. તો એ ગુણોત્તર લઈને આપણે પ્રક્રિયકની સાંદ્રતાના પદોમાં આપણે શું કરવાનું છે? પ્રક્રિયાનો વેગ શોધવાનું છે બરાબર છે બાળકો. તો આ માહિતી પ્રમાણે આપણે શોધવાનું છે. તો બાળકો આના માટે આપણે એક શું કરીએ? તો આ માહિતી પ્રમાણે આપણે એક કોષ્ટક તૈયાર કરીએ અને એ કોષ્ટક તૈયાર કર્યા પછી આપણે એના અવલોકન પરથી આપણે શું કરશું? અહીંયા આપણે જે પ્રક્રિયાનો વેગ છે બરાબર તેનું એક આપણે સમીકરણ તારવી લઈએ ને આપણે એના અભ્યાસ પરથી આપણે બતાવીએ કે કઈ રીતેનું પ્રક્રિયા થતું છે અને પ્રક્રિયાનો વેગ કઈ રીતે છે. તો આપણે જોઈ લઈએ બાળકો. અહીંયા તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તમારે એક કોષ્ટક ડ્રો કરવાનું છે બાળકો. તો આ કોષ્ટક તમારે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ આપેલું જ છે બરાબર છે. તો બાળકો અહીંયા આપણે કોષ્ટકમાં સૌથી પહેલા આપણે જે આપેલું હતું સાંદ્રતા લેશું બરાબર. આપણે સૌથી પહેલા આપણે સાંદ્રતા લેવાના છે કોના? તો બ્યુટાઇલ ક્લોરાઇડના બરાબર T1 અને T2 સમયે સાંદ્રતા આપણે લેશું. તો આપણે અહીંયા પહેલા કોષ્ટક ડ્રો કરી દઈએ બરાબર. આ કોષ્ટક જે છે તે માહિતી માટે છે. તો અહીં આપણે સાંદ્રતા માટેનું બે જુદા જુદા T1 અને T2 સમયે સાંદ્રતા બરાબર. તો બાળકો રદ કરી દઉં છું, થોડુંક લાંબુ છે અહીંયા આ રીતે. T1 T2 સમયે સાંદ્રતા C4H9Cl બરાબર. C4H9Cl હવે આપણે ચોરસ કૌંસમાં મૂક્યું એટલે બાળકો સાંદ્રતા જ થયા. ક્લિયર? T1 T2 સમયે બરાબર. અને આ સાંદ્રતા તમને ખબર છે કે આ સાંદ્રતા કેમાં છે? તો મોલારિટીમાં છે બરાબર. મોલારિટી એટલે કે મોલ પ્રતિ લિટરમાં છે બરાબર છે. હવે આપણે T1 અને T2 જે સેકન્ડ છે બરાબર, T1 સેકન્ડ T1 T2 સેકન્ડ લખી દઈએ આપણે અહીંયા
બરાબર, બીજા કલમમાં. અને પછી આપણે RAV એટલે કે સરેરાશ જે પ્રક્રિયાનો વેગ છે તે લખશું. તો પહેલા આપણે અહીંયા T1 T2 લખી દઈએ સેકન્ડમાં. T1 સેકન્ડ અને T2 સેકન્ડ. ક્લિયર છે બરાબર? T1 સેકન્ડ અને T2 સેકન્ડ આ લખી દઈએ. અને પછી આપણે પ્રક્રિયાનો વેગ જે છે બરાબર તે લખીએ. સરેરાશ પ્રક્રિયાનો વેગ એટલે કયો આવશે? તો સરેરાશ પ્રક્રિયાનો જે વેગ છે બરાબર, તો RAV ગુણ્યા 10⁴ બરાબર, 10⁴ RAV ગુણ્યા 10⁴ આવશે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ. બાળકો અહીંયા શું આવશે? એટલે મોલારિટીની વાત આપણે કહીએ, મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ બરાબર, કાં તો મોલ સમયનો વ્યસ્ત આપણે આ રીતે કહી શકીએ બાળકો. તો આ રીતે તમારે કરવાનું છે. હવે અહીંયા જે છે તે માહિતી તમારે લખવાનું છે બાળકો. તો માહિતી અહીંયા જે છે તે લખવાનું શું છે? તો બાળકો અહીંયા તમને કેવું, તો આ RAV જે છે તે શું છે? તે માઇનસ ડેલ્ટા R ની વાત કરીએ એટલે શું? તો C2H5 Cl બરાબર, C4H9 Cl આવશે. થોડુંક આ નીચેથી લઈ લઈએ. તો આ શું આવશે? માઇનસ ડેલ્ટા C4H9 Cl બરાબર, આની સાંદ્રતા અને ડેલ્ટા T ની સાથે ડેલ્ટા T બરાબર છે. તો આ આપણે લેવાનું છે બાળકો. હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા કેટલા છે? તો 0.100 છે, 0.0905 છે બરાબર છે. અને અહીંયા શું છે? તો અહીંયા 0 અને અહીંયા 50. પછી અહીંયા જે છે તે જ અહીંયા આવશે પાછળ 0.0905 બરાબર. તો પહેલા અહીંયાનો તમને પહેલા આગળ જે આપણે માહિતી આપે ને તે માહિતી પ્રમાણે લખી દઉં છું અહીંયા. તો 0.080820 પછી 0.0741 0.0671 0.0549 0.0439 અને 0.0210. પછી અહીંયા 0.05905 છે. હવે આપણે આ વસ્તુ મૂકી દેવાનું છે અહીંયા બરાબર. અહીંયા શું આવે? 0.0820 0.0741 પછી અહીંયા આ જ વસ્તુ અહીંયા ઉતારવાનું છે બરાબર. 0.0671 0.0549 0.0439 પછી હવે બાળકો અહીંયા જે છે આગળ માહિતીમાં તમને કયો આપ્યો છે તે જોઈ લેજો. તો 0.03 અહીંયા શું આવશે? 0.0335 આવશે બાળકો. અહીંયા 335 બરાબર છે. સાંદ્રતામાં ફેરફાર આ રીતે આવી જવાનું છે. પછી 0.017 આ લેવાનું છે. હવે બાળકો અહીંયા 0 પછી 50 100 200 300 400 700 800 ક્લિયર. એક મિનિટ, આમાં થોડોક મિસ્ટેક થયો છે. અહીંયા આપણે 150 થી લેશું બરાબર. એક મિનિટ, 100 છે પછી 150 છે. 100 પછી 150 પછી 200 300. હવે આમાં જો આવશે 100 પછી 150 આવશે, 200 300 400 ને 700. અહીંયા શું આવશે? 50 થી ચાલુ કરીને આ જ વસ્તુ આપણે અહીંયા લેવાનું છે. આ ડેટ આપણે અહીંયા કોપી પેસ્ટ કરી દેવાનું છે બાળકો. અહીંયા તમે કરી દો 100
150 200 300 400 700 અને બાળકો અહીંયા લાસ્ટમાં 800 સુધી છે ક્લિયર છે બાળકો હવે તમને અહીંયા જે કિંમત મળવાની છે તે કઈ મળવાની છે તો 1.90 1.70 અહીંયા તમે બાળકો આ કિંમત શોધશો તો 1.90 1.70 તો બાળકો આ જે છે તે શું છે તો ડેલ્ટા C4H9Cl એટલે શું તો અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા બરાબર છે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય બરાબર છે તો આ એટલે T2 સમય માઈનસ T1 સમયની સાંદ્રતા T2 સમયની સાંદ્રતા માઈનસ T1 સમયની સાંદ્રતા આપણે લઈશું બાળકો એટલે આ સાંદ્રતા માઈનસ આ સાંદ્રતા કરવાના છે તો 0.0905 માઈનસ 0.10 ને બાળકો આપણે આગળ માઈનસ લગાવ્યું છે તો માઈનસમાં આવશે તો પ્લસ થઈ જશે બરાબર ને આપણે T2 માઈનસ T1 કરશું એટલે 50 માઈનસ 0 એટલે 50 થી ભાગી દેવાનું પહેલામાં બરાબર છે પછી 100 માઈનસ 50 એટલે ડેલ્ટા T નો કિંમત અહીંયા 50 આવતું છે બરાબર છે ક્લિયર થયું છે પછી અહીંયા 100 આવી જતું છે તો આ T2 માઈનસ T1 આપણે કરશું તે ડેલ્ટા T છે બરાબર આ ડેલ્ટા T એટલે શું તો આ T2 માઈનસ T1 છે બાળકો આ ડેલ્ટા T બરાબર અહીંયા રફ કરું છું તમને બતાવી દીધું તો બાળકો અહીંયા કિંમત લખી દઉં છું 1.70 1.58 પછી 1.40 1.22 આવશે 1.40 1.22 1.10 બરાબર 1.40 1.22 1.10 પછી 1.04 આવશે અને પછી 0.4 This is 0.4 0.4 છે તો બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા જે સાંદ્રતા છે તો આ સાંદ્રતા આ ગુણાકારમાં બરાબર આ બધામાં આ જે છે ને તમે જોશો તો સાંદ્રતા અહીંયા 1.90 ગુણ્યા 10⁻⁴ આપેલી છે બરાબર તો આ સાંદ્રતાથી બાળકો આ જે સાંદ્રતા દેખાય ને તે સાંદ્રતા જોઈ લો ઘટીને ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયેલું છે જોઈ લો તો બાળકો તમે જોશો તો આ સાંદ્રતા જે છે તે ઘટીને ક્યાંથી ક્યાં સુધી ગયું તો આ સાંદ્રતા જે છે અહીંથી આ કિંમતથી ઘટીને આ કિંમત પર આવ્યું છે બાળકો જોઈ લો ક્લિયર આ સાંદ્રતા કિંમતથી ઘટીને આ કિંમત પર આવ્યું છે બરાબર તો બાળકો આપણે અહીંયા જે સરેરાશ સમય છે તે સરેરાશ સમય આપણે નથી લઈ શકતા અહીંયા એનું કારણ શું છે તો સરેરાશ સમય જે છે તે આખા પ્રક્રિયા દરમિયાન કેવું રહેશે તો સરેરાશ સમયની જ્યારે આપણે વાત કરીએ તો સરેરાશ સમય કેવું રહેશે તો અચલ રહેશે બાળકો તો અચલ સરેરાશ સમયના કારણે આપણે નથી લઈ શકતા અને એના જ માટે આપણે એક નવા પ્રકારનો પ્રક્રિયાનો વેગ બરાબર રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક નવા પ્રકારનો આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અહીંયા સમાવેશ કરવો પડશે બરાબર એનો ઇન્ટ્રોડક્શન કરવો પડશે અહીંયા તો એ નયા પ્રકાર એટલે સરેરાશ પ્રક્રિયા વેગથી કામ નહીં ચાલશે બાળકો બરાબર કેમ કે સરેરાશ પ્રક્રિયા વેગમાં આપણે શું કરવું પડે તો સરેરાશ સમય લેવું પડે તો સરેરાશ સમય અહીંયા નથી લઈ શકતા આપણે કેમ કે અચલ જ હોય છે બરાબર આખા પ્રક્રિયા દરમિયાન કેમ કે આપણે બહુ નાના સમયગાળામાં ઘણા ટૂંકા સમયમાં આપણે જો આપણે જાણકારી જોઈતું હોય પ્રક્રિયાના વેગનો બરાબર તો એમાં આ સરેરાશ સમય કામ નહીં લાગશે કેમ કે અચલ જ રહેતું છે તો આપણે શું કરવું પડશે એક નવા પદનો સમાવેશ કરવો પડશે અને એ નવો પદ શું છે તો એ નવો પદ બીજું કંઈ નથી પણ રાસાયણિક પ્રક્રિયાનો ત્વરિત વેગ છે બાળકો ત્વરિત વેગ એટલે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન તો બાળકો તમને બતાવી દઉં કે ત્વરિત વેગ શું છે જે ઘણા નાના સમયગાળા માટે હોય છે તો તમે જાણો બાળકો પ્રક્રિયાનો ત્વરિત વેગ તો પ્રક્રિયાનો ત્વરિત વેગની આપણે વાત કરીએ બાળકો તો આપણે સૌથી પહેલા તો આ જોઈએ કે આ સરેરાશ વેગને આપણે આ રીતે લખતા હોઈએ આ શું છે તો સરેરાશ વેગ છે લખી દો પહેલા અહીંયા સરેરાશ વેગ તો આ સરેરાશ વેગ છે બાળકો તો આ સરેરાશ વેગ જે છે તે શું છે તો RAV બરાબર શું થાય તો માઇનસ ઓફ ડેલ્ટા R ની છેદમાં ડેલ્ટા T થાય
તો બાળકો આપણે ખબર છે કે સરેરાશ પ્રક્રિયા વેગ તો આ છે, પણ હવે આ જે ડેલ્ટા ટી છે બાળકો, આ ડેલ્ટા ટી ની મેં વાત કરું તો આ ડેલ્ટા ટી ને જ્યારે આપણે એટલો બધો નાનો લઈ લઈએ, સમયગાળો એટલો બધો નાનો લઈએ કે આપણે એવું લાગે કે સમયમાં ફેરફાર એટલો બધો કોઈ આવતું જ નથી. એમ બહુ નાના સમયગાળામાં આપણે જો પ્રક્રિયાના વેગની વાત કરતા હોઈએ તો બાળકો ધારો કે આ ડેલ્ટા ટી જે છે તે ટેન્ડ્સ ટુ 0 થતો હોય, એટલો બધો નાનો કે શૂન્યની નજીક પહોંચતો હોય. શૂન્ય તો નહીં થાય પણ શૂન્યની નજીક પહોંચતો હોય તો એટલો બધો નાનો સમય ફેરફાર તો શું થશે? તો સાંદ્રતામાં પણ નાનો ફેરફાર થશે. તો પ્રક્રિયાની સાંદ્રતામાં નાનો ફેરફાર થાય. હવે તો જ્યારે આ થાય તો એ શું ઇમ્પ્લાઇઝ કરે કે ત્યારે શું થશે? એમ માની શકાય કે ડેલ્ટા આર જે છે તે ડેલ્ટા આર ટેન્સ ની કરીએ આપણે, બરાબર લઈ લે. ડેલ્ટા આર બરાબર થશે ડીટી ડીઆર અને ડેલ્ટા ટી બરાબર થશે ડીટી. તો બાળકો આ જે સ્મોલ ડી અને સ્મોલ ડી અને સ્મોલ ડીટી મૂક્યું છે તે શું છે? તો બહુ જ આ સ્મોલ ડી એટલે શું? તો ઘણો નાનો સાંદ્રતા ફેરફાર, પ્રક્રિયાની સાંદ્રતા ફેરફારમાં ઘણું નાનું સાંદ્રતા ફેરફાર છે. અને ડીટી એટલે શું? ઘણું ને બહુ નાનું સમય ફેરફાર છે, બરાબર. તો આ પ્રમાણે શું થશે? તો આરએવી જે છે ત્યારે શું થશે? સરેરાશ વેગ જે છે તો પ્રક્રિયાનો વેગ શું થઈ જશે? ત્વરિત વેગ થઈ જશે. તો ત્વરિત પ્રક્રિયાનો વેગ, તો ત્વરિત પ્રક્રિયા વેગ કેવી રીતે પાસે બાળકો? તો આ રીતે પાસે આર ઇન્સ્ટન્ટ. બાળકો ત્વરિત પ્રક્રિયા વેગ જે છે ને તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ રેટ. બરાબર છે. તો ઇન્સ્ટન્ટેનિયસ રેટ માટે આપણે RINST લખીએ. RINST બરાબર માઇનસ તો લખવું જ પડશે. કેમ? તો પ્રક્રિયક છે એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કેવો છે? તો ઘટાડો થશે. એટલે આપણે એને ઘન બનાવવા માટે આપણે માઇનસ લખીએ બાળકો. તો માઇનસ dr ની છેદમાં dt. તો બાળકો આ આપણને મળશે સમીકરણ. આ સમીકરણ જે છે તે શું છે? તો ત્વરિત પ્રક્રિયાનો વેગ છે. તો ચાલો બાળકો હવે આ જ સમીકરણ જે છે બરાબર તે આપણે આલેખથી જોઈએ. તો આલેખમાં આપણે આ C4H9Cl વાળું જે છે બ્યુટાઇલ ક્લોરાઇડનું છે તેની સાંદ્રતાને આપણે y અક્ષ પર લઈશું અને સમયની સાંદ્રતાને આપણે કેના પર લેવાના છે હવે? તો સમયની સાંદ્રતાને આપણે x અક્ષ પર લઈશું. તો જોઈએ બાળકો આપણે આલેખ જોઈ લઈએ. તો બાળકો તમારે આલેખ ડ્રો કરવાનું છે આ રીતે. તો અહીંયા તમારે સમય લેવાનું છે, બરાબર છે. અને અહીંયા તમારે C4H9Cl ને ચોરસ કૌંસમાં મૂક્યો એટલે સાંદ્રતા કહેવાય, બરાબર. આ તમારે મોલ પ્રતિ લિટરમાં લેવાનું છે બાળકો, મોલ પ્રતિ લિટરમાં. ક્લિયર છે? તો બાળકો આમાં આપણે ધારી લઈએ કે અહીંયા જે સાંદ્રતા છે, ધારો કે શરૂઆતમાં અહીંયા સમય 0 અહીંયા છે ને આ, તો સાંદ્રતા અહીંયા શરૂઆતમાં બાળકો અહીંયા આ રીતે છે કે શરૂઆતમાં પ્રક્રિયક વધારે હોય તો આપણે સાંદ્રતા આપણે વધારે ઊંચા લઈશું, બરાબર ને. તો શરૂઆતમાં સાંદ્રતા ધારો કે અહીંયા છે, અહીંયા આ બિંદુ છે, બરાબર. આપણે ધારી લઈએ કે 0.1 છે, 0.1 મોલારિટી છે બાળકો, 0.1 મોલારિટી, બરાબર. હવે પછી આ 0 સમય છે, બરાબર છે. હવે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, બરાબર. તો 0 સેકન્ડ પછી આ સમય જે છે તે આપણે કેમાં લેતા છે બાળકો? તો સેકન્ડમાં લેતા છે. તો આ 0 સેકન્ડમાં છે ત્યારે 0.1 મોલારિટી છે. પછી આપણે 200 સેકન્ડના સમયગાળા પર અહીંયા મૂકી દઈએ. 200 સેકન્ડ, 400 સેકન્ડ, 600 સેકન્ડ, પછી 800 સેકન્ડ. ક્લિયર છે બાળકો? સેકન્ડ. તો બાળકો આમાં શું છે? તો આલેખ કેવો જશે? તો આલેખ આ રીતે થશે. અહીંયા આવ્યું છે, બરાબર છે. અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું. તો જેવા જેવા પ્રક્રિયા ઓછા થતા જાય ને, સાંદ્રતા ઓછી થતી જશે ને બાળકો, તેવું શું થશે? ગ્રાફ આ છે ને મળી જશે, એમ ધીમા ધીમા આમ મળી જશે બાળકો. જો એટલે અહીંયા તમે જો તો અહીંયા જો કેટલી હાઈટમાં ઊંચાઈ જોઈ લો. અહીંયાની હાઈટની ઊંચાઈ જો બાળકો, ઊંચાઈ જો વધારે ઘટાડો થતો હતો, હવે ઘટાડો ધીમે ધીમે આવો થઈ ગયો. પછી હવે ઘટાડો વધારે નોંધાતો નથી, બરાબર. હવે સમાન થવા લાગે. તો બાળકો આ રીતે આલેખ આવશે.
વક્ર આવશે બાળકો, વક્ર. બાળકો આપણે આ વક્ર મળ્યો છે આલેખ, બરાબર. હવે આપણે શોધવાનું શું છે? તો ત્વરિત વેગ શોધવાનું છે. તો ત્વરિત વેગ શોધવા માટે આપણે શું કરશું? તો બાળકો આ જે વક્ર મળ્યું છે તે વક્રના કોઈ પણ એક બિંદુ પર આપણે શું કરશું? એક સ્પર્શક ડ્રો કરશું અને સ્પર્શક ડ્રો કરીને એક કાટકોણ ત્રિકોણ બનાવશું અને કાટકોણ ત્રિકોણ બનાવ્યા પછી આપણે શું કરશું? આપણે ઢાલ શોધશું. એનું ઢાલ આપણે જે શોધીએ તે જ મળે આપણે એને શું? એ ઢાલની કિંમત જે હોય તે ત્વરિત પ્રક્રિયાનો વેગની કિંમતને બરાબર હોય છે. તો બાળકો અહીંયા હું તમને એક સ્પર્શક ડ્રો કરીને બતાવું છું. ધારો કે આ બિંદુ છે, આ બિંદુ પર આપણે સ્પર્શક ડ્રો કરીએ. ક્લિયર છે? હવે આ સ્પર્શક જે છે તેને આપણે કર્ણ લેતા, કાટકોણ ત્રિકોણનો કર્ણ લેતા આપણે એક કાટકોણ ત્રિકોણ પૂરો કરીએ. ક્લિયર છે? હવે આપણે શું કરીએ બાળકો? તો આ જે છે ધારો કે આટલું જે છે, બરાબર, આ સાંદ્રતાનો ફેરફાર છે, બરાબર. કેટલા? આ નાના સમયમાં. કેટલા નાના સમયમાં? તો dt જેટલા નાના સમયમાં. dt જેટલા નાના સમયમાં. તો બાળકો આ જે છે તે સાંદ્રતાનો ફેરફાર છે, બરાબર. તો કયા સાંદ્રતાનો ફેરફાર છે આ? મેં તમને બતાવી દઉં. આ જે છે તે શું છે? તો C4H9Cl. C4H9Cl છે, બરાબર છે. ક્લિયર? આ ડી એટલે નાનો ડી એટલે નાનો ફેરફાર અને આ જે છે તે dt છે. ક્લિયર બાળકો? તો હવે આપણે આનો ઢાલ લઈએ. અહીં ઢાલ, અહીં ઢાલ તો કેવો છે? તો ઋણ છે બાળકો. ઢાલ કેવો છે? તો ઢાલ ઋણ છે. ઢાલ કેવો છે? ઋણ છે, બરાબર. ઢાલ કેવો? ઋણ. અને આ ઢાલની કિંમત શું આવશે બાળકો? તો y2 - y1 ની છેદમાં x2 - x1 એટલે આ શું આવશે? તો માઈનસ d/dt આવશે, બરાબર. કોનો? તો C4H9Cl નું સાંદ્રતાનું. તો બાળકો આ જે મળતું છે તે કંઈ નથી, તે જ છે r ઇન્સ્ટન્ટ, બરાબર. તો બાળકો આ જે છે ને તે ઢાલ મળ્યું અને ઢાલ કયો હતો? નેગેટિવ ઢાલ, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે r ઇન્સ્ટન્ટ જે છે એટલે આપણે આમ પણ લખાય કે માઈનસ C4H9Cl, બરાબર, છેદમાં dt એટલે નેગેટિવ માઇનસ ઢાલ આવશે. માઇનસ ઢાલ, બરાબર. માઇનસ ઢાલ એટલે શું કહેવાય કે ત્વરિત પ્રક્રિયા વેગ જે છે તે માઇનસ ઢાલ છે, બરાબર. એટલે નેગેટિવ ઢાલ છે અને આ છે C4H9Cl નો સાંદ્રતામાં બહુ જ નાનો ફેરફાર, સમયમાં બહુ નાનો ફેરફારનો ગુણોત્તર, બરાબર. અને -1 સાથે ગુણાકાર. તો બાળકો આ જે છે તે ત્વરિત પ્રક્રિયાનો વેગ છે. હવે આ જ વસ્તુને આપણે જે છે જુદા કિંમત લઈને પણ આપણે જોઈ શકીએ બાળકો, બરાબર છે. અલગ અલગ કિંમત લઈને તમે જોઈને કરશો તો તમારો એ રીતે આવી જશે. તો બાળકો આ જ વસ્તુને આપણે સમજવા માટે આપણે શું કરીએ? એક બીજી પ્રક્રિયા જોઈ લઈએ. આ પ્રમાણે આપણે એક બીજી પ્રક્રિયા લઈએ. પ્રક્રિયાના વેગને સમજવા માટે. તો બાળકો હવે આપણે પ્રક્રિયા લઈએ Hg અને Cl નું સંયોગીકરણનું. Hg અને Cl આ મર્ક્યુરી છે, લિક્વિડ સ્વરૂપે હોય છે, બરાબર છે બાળકો. મર્ક્યુરી લિક્વિડ સ્વરૂપે હોય અને ડાયક્લોરિન જે છે તે વાયુ સ્વરૂપે હોય તો શું મળશે? આપણને મળશે ઘન. આપણને શું મળશે? ઘન મળશે. HgCl2. ક્લિયર છે બાળકો? તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, હવે આ રાસાયણિક પ્રક્રિયાનો તમને પ્રક્રિયાનો વેગ લખવાનું કહ્યું તો તમે કઈ રીતે લખશો પ્રક્રિયાનો વેગ? પ્રક્રિયાનો વેગ બરાબર તમે કઈ રીતે લખવાનો? તો બાળકો આ પ્રક્રિયક છે તો પ્રક્રિયક માટે આપણે શું કરશું? તો સાંદ્રતા નો ફેરફાર, તો ડેલ્ટા માઈનસ ડેલ્ટા Hg નો ફેરફારની છેદમાં ડેલ્ટા t. આ રીતે લખાય બાળકો? યસ લખાય છે, બરાબર. માઈનસ અહીંયા લખાશે, આ રીતે પણ આમાં પણ લખાશે Cl માટે પણ. તો માઈનસ Cl2 સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા t. બાળકો નિપજ માટે તમને કહ્યું તો નિપજ માટે શું લખાશે? તો પ્લસમાં લખાશે, બરાબર. પ્લસ ડેલ્ટા HgCl2 સાંદ્રતા ફેરફારની છેદમાં ડેલ્ટા t. તો બાળકો આ રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર. આ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ આપણે આ જુદા જુદા રીતે દર્શાવી શકીએ. હવે નેક્સ્ટ આપણે આ જ રીતે બીજી એક પ્રક્રિયા લઈએ બાળકો, જેમાં આપણે હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટનની પ્રક્રિયા લઈએ. 2HI
આપે H2I2 તો બાળકો 2HI આપે H2I2 બરાબર બધા જ વાયુ સ્વરૂપે છે તો બાળકો તમને આ પ્રકારનું જે સમીકરણ છે તેનું જો તમને પ્રક્રિયાનો વેગની વાત કરે લખવાનું તો તે જે લખાશે તો તમે જાણી લો પ્રક્રિયાનો વેગ તો બાળકો તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ તત્વયોગિક સહગુણક હોય ને હાજર તો આપણે શું કરવું પડે તો આપણે સહગુણકથી ભાગવું પડે બરાબર તો જે પણ પ્રક્રિયા કે નિપજમાં સહગુણક હાજર હશે તત્વયોગમિતીય સહગુણક તો તેનાથી પણ આપણે ભાગવું પડશે પ્રક્રિયાનો વેગ લખતી વખતે તો અહીંયા આપણે HI માટે લખીએ તો ડેલ્ટા HI બરાબર તો અહીંયા આપણે માઈનસ લગાવીએ ને બાળકો અને આપણે અહીંયા ડેલ્ટા આ રીતે આપણે લખતા હોઈએ બરાબર છે તો અહીંયા આગળ 2 છે ને તો આ 2 શું થશે બાળકો આ 2 શું થશે તો આ 2 થી ભગાઈ જશે તો માઈનસ હાફ સાથે ગુણાકાર થાય એવું પણ આપણે કહી શકીએ તો આ 2 શું થયું તો આ 2 જે તમને અહીંયા દેખાતું છે ને તે જ બાળકો આપણે અહીંયા મૂકી દીધું બરાબર એટલે આપણે 2 થી ભાગી દઈએ નહીં ક્લિયર થયું બાળકો આપણે 2 થી ભાગી દઈએ ક્લિયર તો આ પ્રક્રિયાનો વેગ આ રીતે લખાય હવે આ જ પ્રક્રિયાનો વેગ બરાબર આને પણ થાય તો પ્લસ તો આ નિપજ બાજુ છે એટલે પ્લસ આવશે તો પ્લસ H2 નિછેદમાં ડેલ્ટા T બાળકો I2 માટે પણ આપણે લખી શકીએ આ રીતે બરાબર છે પ્લસ I2 નિછેદમાં ડેલ્ટા T તો પ્રક્રિયાને વેગ આ જુદા જુદા રીતે દર્શાવી શકાય છે તો બાળકો આ પ્રમાણે એક બીજો સમીકરણ લખું છું તેમાં પણ તમે બતાવી શકો છો तो 5Br माइनस प्लस BrO3 माइनस प्लस 6H प्लस N 5Br माइनस BrO3 माइनस प्लस 6H प्लस N બધા જલ્યો છે આપે 3Br2 3H2O બરાબર છે 3Br2 આપશે ને 3H2 આપે એટલે 3Br2 અને 3H2O આપે આ લિક્વિડ બરાબર આ બ્રોમિન જે છે તે જલ્દી આવશે બાળકો આ જલ્દી બધા જ જલ્દી આવશે હવે તો બાળકો બધા જ જલ્દી છે ક્લિયર તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય તો એને આપણે પ્રક્રિયાનો વેગ કેવી રીતે લખાય તો કઈ નથી બાળકો બહુ સહેલું છે તત્વયોગમિતીય જે સહગુણક હોય તેનાથી આપણે શું કરવાનું ભાગી દેવાનું છે બાકી બધું સેમ જ છે પ્રક્રિયાનો વેગ બરાબર આપણે આ રીતે લખી શકીએ -1 -1/5 ડેલ્ટા Br માઈનસની સાંદ્રતાની છેદમાં ડેલ્ટા T બાળકો આયન હોય તો આયન લખવાનું અહીંયા બરાબર છે અને અહીંયા આપણે AQ લખવું હોય તો AQ પણ લખી જ દેવું આ રીતે ક્લિયર તો આજ બરાબર શું થશે બાળકો આજ બરાબર આ પણ થશે હવે અહીંયા સહગુણકમાં કંઈ નથી તો આપણે કોઈ નહીં ડાયરેક્ટ જ માઈનસ લખી દેવાનું છે હવે BrO3 માઈનસ ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T બરાબર -1/6 ડેલ્ટા H પ્લસ આયન અપોન ડેલ્ટા T ક્લિયર છે બરાબર આને આપણે આ રીતે પણ લખી શકીએ બરાબર પ્લસમાં 1/3 ડેલ્ટા Br2 છેદમાં ડેલ્ટા T બરાબર છે પ્લસ 1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા T તો બાળકો આ રીતે આપણે લખી શકીએ અહીંયા આપણે સહગુણકથી ભાગ્યું છે પણ જો નિપજ હોય તો આપણે શું કરવું પડે તો નિપજ માટે આપણે પ્લસમાં રાખવું પડે તો બાળકો આ રીતે તમારે લખ્યા કરવાનું છે હવે બાળકો આપણે બીજો ટોપિક ચાલુ કરવાના છે તો બીજો ટોપિક કયો છે તો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો બાળકો નવો ટોપિક છે પ્રક્રિયાના વેગને અસર કરતો પરિબળો તો બાળકો પ્રક્રિયાના વેગને અસર કરતો પરિબળો કયા કયા છે તે તમે સમજી લો તો અહીંયા તમને ખબર હશે કે જે પ્રક્રિયાની સાંદ્રતા હોય તે પ્રક્રિયાની સાંદ્રતા પછી
વાયુના દબાણ, વાયુ હોય તો વાયુમાં દબાણ આવે, પછી તાપમાન, ઉદ્દીપક, એ બધા. તો બાળકો તમે કહી દો કયા કયા વસ્તુ પર આધારિત હોય. તો પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. પછી વાયુ હોય તો દબાણ, વાયુ માટે દબાણ, વાયુ માટે દબાણ. પછી તાપમાન, તાપમાન પર આધાર રાખે છે. પછી બીજું કયું હોય તો ઉદ્દીપક પર આધાર રાખે. ઘણા પ્રક્રિયા એવા હોય જે ઉદ્દીપક વગર નથી થતા, તો ઉદ્દીપકની હાજરી આધાર રાખે છે. પછી ઘણી વખત બાળકો એવા પણ હોય કે આપણે જે પ્રક્રિયક છે તેના સ્વરૂપ આપણે, બરાબર, આપણે એના જો ક્ષેત્રફળ બદલી નાખીએ, બરાબર, ક્ષેત્રફળ ઉપર, પ્રક્રિયકની ક્ષેત્રફળ સપાટી, પ્રક્રિયકની ક્ષેત્રફળ સપાટી પર પણ આધાર રાખે. ક્ષેત્રફળ સપાટી કેવું છે, બરાબર, તેના પર પણ આધાર રાખે. તો આ વસ્તુ છે ટોપિક, પણ તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં નથી એટલે આપણે આને અહીંયા નથી લેતા. આપણે આ 3 વસ્તુ પર ડિસ્કશન કરશું, બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા પર કઈ રીતે આધાર રાખે, બરાબર, તે આપણે જોઈ લઈએ. હવે બાળકો તમારી પાસે ધારો કે A અને B બે પ્રક્રિયક છે, બરાબર. A અને B બે પ્રક્રિયક છે અને એ શું આપે, AB નિપજ આપે. A અને B બે પ્રક્રિયક છે ને એ AB નિપજ આપે છે. તો ધારો કે આ પ્રક્રિયા કરી કરીને ખલાસ થઈ જશે તો AB બની જતા છે, બરાબર. હવે તમે સામેથી આ AB વધારાનું નાખી દેશો ને, બીજા તમે તો AB નાખશો ને અંદર, તો શું થશે, પ્રક્રિયા ફરીથી ઝડપી થશે. પણ શરૂઆતમાં શું થશે, જ્યારે આ વપરાવા લાગશે, બરાબર, પ્રક્રિયકો વપરાવા લાગશે અને નિપજમાં ફેરવા લાગે ત્યારે આની સાંદ્રતામાં ઘટાડો થાય. અને સાંદ્રતામાં ઘટાડો થવાથી કારણે શું થાય, તો કે આના જે પ્રક્રિયકોનો જે કર્ણો હોય, તે કર્ણોમાં અથડામણ જે હોય, બરાબર, કર્ણોના અથડામણથી ગુણોત્તર જે છે તે ઓછા થઈ જાય, અથડામણ થવાની ગુણોત્તર, બરાબર. અને તેના કારણે શું છે, તો નિપજ ઓછા બનવા લાગે. એટલે જેમ જેમ સાંદ્રતા ઘટે તેમ તેમ શું થશે, તો પ્રક્રિયકની વેગ ઘટે છે, બરાબર. તો સાંદ્રતા ઘટતા સાંદ્રતા સાથે કેવું હોય, પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં શું હોય, તો વેગ, પ્રક્રિયાનો વેગ. એટલે શું, પ્રક્રિયકની સાંદ્રતા વધારે તો પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી તો વેગ ઓછો, બરાબર. તો આ સમપ્રમાણતા છે. વિદ્યાર્થી બાળકો, હવે નેક્સ્ટ તો તાપમાન ઉપર. હવે શું થાય બાળકો, ઘણા રાસાયણિક પ્રક્રિયા એવા થાય, બરાબર. તો ઘણા રાસાયણિક પ્રક્રિયા એવા થાય કે જે તાપમાનની હાજરીમાં જ ફટાફટ થતું હોય, બરાબર, એના વગર ફટાફટ થાય નહીં. એટલે શું થાય કે તાપમાન એટલે એક ઉર્જા આપે. તો આપણે એમ કહી શકીએ કે એક ધારો કે આ રીતે આપણે ગ્રાફ ડ્રો કરીએ, બરાબર. અહીંયા શું છે, તો અહીંયા પ્રક્રિયક છે, બરાબર. આ પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. અને અહીંયા શું છે, આ પ્રક્રિયકની સાંદ્રતા છે અને આ શું છે, તો પ્રક્રિયા સ્વરૂપ, બરાબર, પ્રક્રિયા સ્વરૂપ. તો પ્રક્રિયા સ્વરૂપ આપણે રિએક્શન કોઓર્ડિનેટ કહીએ. તો પ્રક્રિયાનું સ્વરૂપ આમ ફેરવાય છે, બરાબર. તો ધારો કે આ રાસાયણિક પ્રક્રિયા થતું છે, તો રાસાયણિક પ્રક્રિયા થતા શું થાય, તો રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર આવશે. સાંદ્રતા પ્રક્રિયકની જે સાંદ્રતા છે, પ્રક્રિયકની સાંદ્રતા ઊર્જાની વાત થાય છે, બાળકો. અહીંયા ઊર્જા આવશે, બરાબર છે, ઊર્જા, પ્રક્રિયાની ઊર્જા, બરાબર. તો પ્રક્રિયાની ઊર્જા વધશે, તો પ્રક્રિયાની ઊર્જા વધશે તો આમાં શું છે, પ્રક્રિયાનું સ્વરૂપ બદલાયા કરશે, બાળકો. તો પ્રક્રિયાનું સ્વરૂપ બદલાય તો એક સમય એવો આવે કે જ્યારે પ્રક્રિયકની ઊર્જા સૌથી મહત્તમ હોય, બરાબર. અને મહત્તમ થતાં એ શું કરે, તો સંકીર્ણ સંયોજન બનાવે, જેને આપણે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ કહીએ, બરાબર. સક્રિય સંયોજન, સક્રિય સંકીર્ણ બનાવે, સક્રિય સંકીર્ણ. તો
તો બાળકો આ જે સક્રિય સંકીર્ણ બને છે તેના માટે આપણે શું જોઈએ? તો ઉર્જા કેટલી જોઈએ? તો આપણે ઉર્જા આ પ્રમાણે કેટલી જોઈએ? તો Ea બરાબર, Ea એટલે શું? સક્રિયકરણ ઉર્જા જોઈએ બાળકો. હવે આ સક્રિયકરણ સંકીર્ણ સક્રિય બનાવીને એ પાછા ઉર્જા ગુમાવે છે અને ઉર્જા ગુમાવતા શું કરે છે? નિપજમાં ફેરવાય છે. તો બાળકો પ્રક્રિયકથી નિપજમાં ફેરવવા માટે એના સક્રિય સંકીર્ણ બનાવવું પડે છે, બરાબર છે, જેને આપણે I કહીએ ઇન્ટરમીડિયેટ. તો પ્રક્રિયકથી ઇન્ટરમીડિયેટ બને અને ઇન્ટરમીડિયેટથી નિપજ બને. તો બાળકો અહીંયા આ આખા પ્રક્રિયા દરમિયાન આને શું છે? તો તાપમાનની એટલે ઉર્જાની જરૂર પડે અને તાપમાન આપણે વધાવીએ ને તો ઉર્જામાં વધારો મળે. એટલે ઘણી વખત શું છે કે આપણે આની જરૂરિયાત પડતી હોય છે, EHની જરૂરિયાત પડે. E એટલે શું? એક્ટિવેશન એનર્જી, બરાબર, એટલે સક્રિય સંકીર્ણ સંયોજન બનાવવા માટે ની જે ઉર્જા લાગે તે, બરાબર. તો એ ઉર્જા આપણે ક્યાંથી મળે? તો તાપમાનથી મળે. તો બરાબર તમને એટલું કહી દઉં કે તાપમાન વધે, તાપમાન ધારો કે T છે તો તાપમાન વધે તો શું થાય? વેગ વધશે. તો વેગ વધશે, બરાબર છે. એટલે શું છે કે તાપમાન અને વેગ આ પણ સમપ્રમાણમાં જ છે. તાપમાન સમપ્રમાણ છે વેગને. ક્લિયર છે બાળકો? તો સંબંધ શું છે? તાપમાન અને વેગ જે છે બંને શું છે? તો સમપ્રમાણમાં છે. ક્લિયર? હવે બાળકો આપણે નેક્સ્ટ જોઈએ ત્રીજો, તો ઉદ્દીપક. હવે બાળકો ઘણા રાસાયણિક પ્રક્રિયા એવા હોય કે જે ઉદ્દીપકની હાજરી વગર નથી થતા, બરાબર છે. હવે ધારો કે આપણે આની વાત કરીએ તો N2 + 3H2, બરાબર, એ આપે 2 એમોનિયા અણુ, બરાબર. તો બાળકો અહીંયા ઉદ્દીપકની ઉપયોગ થાય છે. આપણે ઉદ્દીપક તરીકે Fe વાપરીએ, બરાબર છે. અહીંયા તાપમાનનો પણ ઉપયોગ થાય છે, 773 કેલ્વિન તાપમાન વાપરીએ. દબાણનો પણ ઉપયોગ થાય છે, અહીંયા 200 દબાણ, 200 વાતાવરણ આપણે દબાણ વાપરીએ. તો બાળકો આ બેસ્ટ એક્ઝામ્પલ છે આ વસ્તુ સમજવા માટે. તો આ આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ બાળકો. તો અહીંયા શું થાય કે આ ઉદ્દીપક જે છે તે ઉદ્દીપકની સપાટી કેવી હોય? તો ખાડા ખરબૂચાવાળી સપાટી હોય બાળકો. આ રીતેની ખાડા ખરબૂચાવાળી સપાટી હોય છે.